પ્રધાનમંત્રી મોદી આ વખતે 2 રેકોર્ડ તોડી શકે છે અને એ લોકસભા વિશેની બીજી અનેક વાતો તમારી સાથે શેર કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભાનું મતદાન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 3 તબક્કાના મતદાન પૂરા થયા છે. ભારતના ચૂંટણી પંચે ટોટલી 7 તબક્કામાં મતદાન કરવાનું નક્કી કરેલું છે અને 1 જૂને 7 તબક્કા પૂરા થશે અને 4 જૂને પછી રિઝલ્ટ આવવાના છે. અમે તમારી સાથે જે દેશની હાઈ પ્રોફાઇલ સીટ છે એના વિશે વાત કરીશું. પહેલાં આજે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક વિશે. પ્રધાનમંત્રી મોદી આ વખતે 2 રેકોર્ડ તોડી શકે છે અને એ લોકસભા વિશેની બીજી અનેક વાતો તમારી સાથે શેર કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પર આ વખતે ફરીથી રિપીટ થયા છે અને એમની સામે ઊભા છે કોંગ્રેસના અજય રાય. આ બેઠક ઉપર મતદાન 1 જૂન 2024ના દિવસે થવાનું છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે 2 રેકોર્ડ તોડી શકે છે આ વારાણસીની બેઠક ઉપરથી. પહેલો રેકોર્ડ એવો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેટ્રિક લગાવી શકે છે. કોઈ પ્રધાનમંત્રી હેટ્રિક લગાવી ચૂક્યા હોય એવા 2 કિસ્સા છે. એક જવાહરલાલ નહેરુ ફૂલપુર લોકસભા પરથી 3 વખત સાંસદ જીત્યા હતા અને ઇન્દિરા ગાંધી રાયબરેલી બેઠક ઉપરથી સતત 3 વખત સાંસદ બન્યા છે. તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો આ બેઠક જીતી જશે તો એમની હેટ્રિક લાગશે. બીજું કે આ વારાણસી બેઠક ઉપર જે વોટિંગ મળ્યા છે, જે વોટ મળેલા છે એ 1977માં જનતા પાર્ટીના ચંદ્રશેખરને 66.22% વોટ મળેલા એ અત્યાર સુધીનો રેકોર્ડ છે. 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 63.60% વોટ શેર મળેલા. એટલે જો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 66.22% કરતાં વધારે વોટ મળશે તો એ પણ એક રેકોર્ડ તૂટશે. મતલબમાં 2 રેકોર્ડ આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તોડી શકે એમ છે. બીજું આ બેઠક પર એ છે કે સપા અને બસપાનું આજ સુધી કોઈ દિવસ ખાતું ખુલ્યું નથી. આ બેઠક ઉપર 2009ની અંદર ડૉક્ટર મુરલી મનોહર જોશી ભાજપની ટિકિટ પર લડેલા અને જીતેલા. એ વખતે એમની સામે મુખ્તાર અંસારી બસપામાંથી લડેલા અને અજય રાય તે વખતે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા, પરંતુ મુખ્તાર અંસારી અને અજય રાય હારી ગયેલા અને ડૉક્ટર મુરલી મનોહર જોશી જીતેલા. એ પછી 2014થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી લડી રહ્યા છે અને 2014માં એમની સામે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ઊભા રહેલા અને તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 5,81,022 વોટ મળેલા. અરવિંદ કેજરીવાલને 2,09,238 વોટ મળેલા અને અજય રાય એ પછી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા તો એમને 75,614 વોટ મળેલા. 2019ની અંદર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને એમનો જે વોટ શેર હતો એ વધી ગયો. એમને 6,74,664 વોટ મળ્યા. પણ એમની સામે ઉમેદવાર હતા સમાજવાદી પાર્ટીના શાલિની યાદવ, એમને 1,95,159 વોટ મળેલા અને કોંગ્રેસના અજય રાયને 1,52,548 વોટ મળેલા. આ વખતે ઘણા વખતથી એવી ચર્ચા ચાલતી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધી વાડ્રાને આ બેઠક ઉપરથી ઉતારવામાં આવે. ઘણા લાંબા સમય સુધી ચર્ચા ચાલી, પરંતુ આખરે પ્રિયંકા ગાંધીને આ બેઠક ઉપરથી ઉતારવામાં નહીં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી 2 લોકસભા જીતતા આવ્યા છે અને એમણે આ સમયગાળાની અંદર વારાણસીની અંદર ઘણા બધા વિકાસના કામો કર્યા છે એવું લોકોનું કહેવું છે. હવે વારાણસી બેઠક ઉપર જે મતદારો છે સૌથી વધારે
એની વાત કરીએ તો ટોટલ 18 લાખ મતદારો છે, એની અંદર 3 લાખ ઓબીસી છે, 2 લાખ કુર્મી મતદારો છે, 2 લાખ વૈશ્ય છે, 1.50 લાખ ભૂમિહાર મતદારો છે, 1 લાખ જેટલા યાદવ મતદારો છે અને 3 લાખ મુસ્લિમ મતદારો વારાણસીની બેઠક ઉપર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.